શાંતિ અને સુખાકારીનું એક સ્થળ ગણાતી સંસ્કારી વડોદરા નગરી હવે આતંકી નગરી બની છે। આજે કોઈને પણ કાયદાનો ડર નથી અને બિંદાસ્ત કાયદા તોડી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે હવે શહેરમાં ભર ટ્રાફિકમાં રોડ પર પૂર ઝડપે બાઇક હંકારથી બેકઓફ બાઇકર્સ ગેંગનો આતંક વધ્યો છે। આમ તો ટ્રાફિક પોલીસ કાયદાનો દંડો ઉગામી સામાન્ય અને નિર્દોષ લોકોને મેમો આપતી કનગડત કરે છે, તો બીજી તરફ વડોદરામાં ભર ટ્રાફિકમાં રોડ પર પૂર ઝડપે બાઇક હંકારથી બેખૌફ બાઇકર્સ ગેંગ પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહી છે। પોલીસની નજર સામે જ આ બાઇકર્સ નીકળે છે, પણ પોલીસ નૈતિક હિંમત કરીને મેમો આપવાની વાત તો દૂર પકડી પણ શકતી નથી, જે વડોદરા પોલીસ માટે નિંદનીય બાબત છે। આ બાઇકર્સ ચાલુ બાઇકે સ્ત્રીઓની રેલ ઉતારી અપશબ્દો ભાંડી વિકૃત આનંદ લે છે। હોલિવૂડની ડેથ રેસ ફિલ્મની જેમ સેન્ટ્રલ મોલની બહાર ભેગી થઈ ફતેગંજ, અટલ બ્રિજ તથા અકોટા દાંડિયા બજાર રોડ પર વાહનો વચ્ચેથી 100 થી 134 કિલોમીટર પ્રતિ કલાકની વધુ સ્પીડે બાઇક હંકારી બાઇકર્સ બિંદાસ્ત રીલ બનાવે છે। વાહનોને ઓવરટેક કરી ચાલકોને પણ ગાળો ભાંડે છે। ટ્રાફિકથી ધમધમતા રોડ પર જ્યાં 30 કિલોમીટર પ્રતિ કલાક બાઇક હંકારવી જોખમી હોય છે, ત્યાં 101 થી 135 કિલોમીટર સુધીની સ્પીડે બાઇક હંકારી વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકવાનો વિકૃત આનંદ લઈ પોલીસને પડકાર ફેંકે છે। ચાલો સમજીએ કે બાઇકર્સ રાત્રિના શહેરને બાનમાં લેતા હશે, પણ હવે આ બાઇકર્સની હિંમત એટલી ખુલ્લી છે કે પોલીસનો રત્તીભર ડર રાખ્યા વિના દિન દહાડે શહેરમાં ફરી રહ્યા છે। અને હવે પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા આવા બાઇક ચાલકોની ઓળખ કરી રહી છે। Wait a minute, get it how you live it. 10 toes in when we standing on business. I'm a big stepper, underground methods. Top-notch hoes, get the most, not the lesser. Straight terror, but I got your errors. Pushing culture, baby, got the ਦੋ ਕੋੜੇ ਮਹਿਗਨਾਨੀ ਚਾਰ ਜੀ ਵੈਗਨਾਨੀ ਤੈਨੂੰ ਮੈਂ ਸ਼ੀਸ਼ੇ 'ਚ ਚੱਕੀਆਂ ਟਾਈਮ ਲੱਗੂ ਮਿੱਟਣੇ ਨੂੰ ਸਾਨੂੰ ਥਲੇ ਸਿੱਟ સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।